નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નર્મદાપુરમાં અસરગ્રસ્ત એવા દીવી ગામ હાલ બે ભાગમાં વહેંચાયેલ છે। જૂની દીવી અને ત્યાંથી દીવા ગામને અડીને નવી દીવી ગામ વસ્યું છે, ત્યારે બંને ગામ વચ્ચે એક જ પંચાયત છે। જે અંગે જૂની દીવી ગામ ખાતે રહેતા ગ્રામજનો દ્વારા અલગ પંચાયતની માંગ કરી આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી। જે રજૂઆત અને માંગણીના આધારે આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી H.G. બારોટના માર્ગદર્શન હેઠળ વિશેષ ગ્રામ સભા યોજાઈ હતી। જે સભામાં બંને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને ઠરાવ આધારે બંને પક્ષે વોટિંગ લેવામાં આવ્યું હતું। તો બંને ગામ સાથે રહે તે માટે લેવાયેલા વોટિંગમાં વધુ મત સાથે બંને ગામના લોકો ભેગા રહેવા મતદાન કર્યું હતું। જે મતદાન આધારે જરૂરી ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવા તાલુકા પંચાયત દ્વારા તજવીજ કરાઈ હતી, પરંતુ ભૂમિગત રીતે જૂના સ્થાન પર રહેતા લોકો દ્વારા તેને જૂની દીવી ગામ આપ્યું છે, જ્યારે પૂર બાદ અલગ વસાવેલા ગામને નવી દીવી ગામ તરીકે હાલ ઓળખવામાં આવી રહ્યું છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।